અલગ અલગ ઝોન 1, 2, 3, 4 4 ઝોન છે. ચાર ઝોનમાં પોલીસ અલગ અલગ આસ્પેક્ટથી કામ કરી રહી છે. કે ધારો કે ઝોન 2 છે તો અમે લોકો રાવપુરા, નવાપુરા, નવલખી છે. અત્યારે હાલ જેપી પોલીસ સ્ટેશન છે એમાં અલગ અલગ વિસ્તારોની અંદર આપણે ઘણા બધા એવા માઇગ્રન્ટ્સ રહેતા હોય છે કે જેને ભાડા કરાર નથી કરેલા હોતા, જેને પોતાની આધાર કાર્ડ નથી હોતું, એમને આઈડી નથી હોતા, તો અમે લોકો એ પણ ચેક કરીએ છીએ. સાથે સાથે એવા વ્હીકલ્સ પણ અમારે ધ્યાને આવેલા છે કે જેના કોઈ માલિક નથી હોતા, કેટલાય સમયથી પડી રહેતો શંકાસ્પદ વ્હીકલો હોય, એવા શંકાસ્પદ ઈસમો હોય, એનું આખું કોમ્બિંગ ચાલી રહ્યું છે. કામગીરીની ગુપ્તતા તો અત્યારે હાલના સંદર્ભમાં વાત કરવા કરતાં અત્યારે હાલ આપણે લોકો આ એક મોટી ઝુંબેશ ચાલી રહી છે કે ઘણા બધા લોકો છે કે જે ખરેખર એમના નિયમોને પાળીને રહી રહ્યા છે, પણ એની અંદર એવા અમુક તત્વો પણ હોય છે કે જે આખું પેલું સડેલી કેરીનું ટોપલામાં સડેલી કેરીઓ જ આખું ટોપલું ખરાબ કરતું હોય છે. તો વી આર સ્ક્રુટિનાઇઝિંગ દેટ. ના, અત્યારે હાલ ચાલુ છે. અત્યારે હું આંકડો ના કહી શકું. ધીમે ધીમે આ તો ઘણા લાંબુ આખા વીકની અલગ પ્રકારની કોમ્બિંગ ચાલી રહી છે, તો એનો ટોટલ પછી જાહેર કરવામાં આવશે.